टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो ओवरऑल भाजप અને કોંગ્રેસની તો વાત કરી, પરંતુ હવે જિલ્લા વાઇઝ નગરપાલિકા વાઇઝ આપણે વાત કરીએ તો ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક લગાવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક પર કબજો મેળવ્યો છે અને આ સાથે જ જૂનાગઢ મનપામાં વર્ષ 2003માં મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો હતો અને ત્યારબાદ 2004ની વાત કરીએ તો ત્યારથી ભાજપ સત્તામાં આવી છે। 2009માં કોંગ્રેસે શાસન અહીં સંભાળ્યું હતું, પરંતુ ફરી એકવાર 2014 અને 19માં ભાજપે શાસનની ધુરા સંભાળી હતી અને ફરી એકવાર ભાજપે દબદબા સાથે પ્રચંડ બહુમતીની જીત અને હેટ્રિક લગાવી છે અને ત્રીજી વખત મનપા પર કબજો મેળવ્યો છે। તો જિલ્લાની 5 નગરપાલિકામાં પણ ભાજપની જીત થઈ છે અને આ પરિણામ જૂનાગઢનું। તો જૂનાગઢ પર વાત કરવા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયેલા છે। મોહિત, જૂનાગઢના પરિણામની વાત કરીએ તો ભાજપે હેટ્રિક તો મારી જ છે, પરંતુ અનેક એવી બેઠક રહી જેને લઈને ચર્ચાઓ ખૂબ થઈ છે। ખાસ કરીને ગિરીશ કોટેચાની વાત કરીએ, તેમના દબદબાનો, તેમના શાસનનો અંત આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। તેમનો પુત્ર છે, તેમની કારમી હાર થઈ છે। સ્પષ્ટપણે જૂનાગઢ મહાનગરપાલિકાનું ચૂંટણી છે તે ભાજપ માટે જરૂરથી સરપ્રાઇઝ એટલા માટે છે કારણ કે ભાજપે આ જૂનાગઢ મહાનગરપાલિકામાં કબજો તો કરી લીધો છે, પરંતુ સૌથી મોટો અપસેટ એ છે કે જે 6 થી 7 વખત જેઓ ડેપ્યુટી મેયર રહ્યા તેવા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા છે, તેમનો કારમો પરાજય થયો છે। વોર્ડ નંબર 9માં તેઓ 3 બેઠક છે, એટલે ટોટલ 4 બેઠક હોય તેમાંથી 3 બેઠક છે તે ભાજપના ફેડે ગઈ છે, જ્યારે જે પાર્થ કોટેચા છે તેની હાર થઈ છે અને 1 બેઠક છે તે અપક્ષના ફાળે ગઈ છે। સૌથી મહત્વની વાત છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્યાંક જે કોંગ્રેસ છે તે થોડે ઘણે અંશે જીવિત થઈ હોય તેવો ઘાટ કઢાયો છે। હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભાજપને ગત ટર્મની સરખામણીએ 5 બેઠકો છે તે ઓછી મળી છે। અત્યારે ભાજપને 48 બેઠકો મળી છે અને 11ને કોંગ્રેસને 11 બેઠકો મળી છે। 11 બેઠકોમાં ક્યાંક જે રીતે જે વોર્ડ નંબર 15 કે વિસ્તાર છે તે હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે। ગત ટર્મની સરખામણીની વાત કરવામાં આવે તો ગત ટર્મે ભાજપને અહીંથી વોટ શેર સારો મળ્યો હતો, ભાજપના ફાળે બેઠક ગઈ હતી, પરંતુ આ વખતે વોર્ડ નંબર 15 છે તે ફરી એકવાર કોંગ્રેસના ફાળે ગયું છે। બીજી મહત્વની વાત, જે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ભાજપનો આંતરિક અસંતોષ છે તેની સીધી અસર છે તે જોવા મળી છે। લેવા પાટીદાર સમાજની નારાજગી છે તે ક્યાંક જોવા મળી હતી અને આ જ નારાજગીનો ભોગ છે તે ભાજપને ક્યાંક સહન કરવો પડ્યો અને એટલા માટે જ કોંગ્રેસનો આંક છે તે 11 સુધી પહોંચ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે અનેક પડકારો વચ્ચે સત્તાનું સુકાન છે તે સંભાળી લીધું છે। સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં બીજા પણ કેટલાક અપસેટ છે તે જોવા મળ્યા છે। નગરપાલિકાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો નગરપાલિકાની ચૂંટણીમાં માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને સરખી બેઠકો મળી છે અને અપક્ષ છે તે ક્યાંક નિર્ણાયક ભૂમિકામાં હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બીજી મહત્વની વાત, જે રીતે ચોરવાડ જે નગરપાલિકાની બેઠક છે તેમાં જે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમની હાર થઈ છે અને 10 વર્ષના તેમના જે શાસન છે તેનો ક્યાંક અંત આવ્યો છે અને ત્યાંથી જ જે રાજેશ ચુડાસમા કે જે જૂનાગઢના જે સાંસદ છે તેમની વ્યૂહરચના છે તે ક્યાંક મજબૂત રીતે જોવા મળી અને એટલા માટે 24 બેઠક પરથી 20 બેઠક પર ભાજપનો કબજો થયો છે અને વિમલ ચુડાસમાના શાસનનો ચોરવાડમાં ક્યાંક અંત આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આ એક અપસેટ છે તે સામે આવ્યો છે। જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણેના દૃશ્યો જૂનાગઢથી જોવા મળ્યા તેના પરિણામ અને ત્યારબાદ ઉજવણીના દૃશ્યો પણ